हेलो फ्रेंड, जय माता जी, जय દ્વારકાધીશ। तो કેમ છો બધા? મજામાં હું ये મજામાં જ છું। તો ફ્રેન્ડ આજે બનાવવાની હતી કારણ કે બનાવવા છે કારણ કે આપણે છે ને ત્રણ ચેનલ છે, તો એના માટે બનાવવાની હતી રીલ્સ। એટલા માટે આપણે પહેરી છે સાડી અને આ બાજુ આ કામકાજ ચાલુ છે, તમને બતાવું। કરણભાઈ ને એના પપ્પાનો કંઈક ઝઘડો હાલે છે, પછી આ બાજુ તમને બતાવું। રમે છે મારા ભાઈ, બેઠા છે। તો ફ્રેન્ડ આ વિડીયો 2 દી પહેલાંનો છે, સોરી બુધવારનો છે, કારણ કે અત્યારે મારી તબિયત સારી નથી, 2 દિવસ થયા, એટલે વિડીયો અપલોડ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે, એટલા માટે સોરી। ને બીજું પણ થોડુંક અફસોસ થાય છે, કારણ કે એક ચેનલ મારી હેક થઈ ગઈ છે કે પછી ડિલીટ થઈ ગઈ છે કે સ્ટ્રાઇક આવી ગયું છે, કાંઈ ખબર નથી। એક ચેનલ મારું એકદમ સાવ બંધ જ થઈ ગયું છે, ચાલુ જ નથી થતું। અને હા, બીજું ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ આવે છે, તમે લાઈવ કેમ નથી કર્યું આજે? તો મારી તબિયત પણ સારી નથી અત્યારે, અને બીજું લાઈવનો વોચ ટાઈમ 400 કલાકનો વોચ ટાઈમ પણ મારે કપાઈ ગયું છે, એટલા માટે થોડુંક ટેન્શન છે, કારણ કે મારે લાઈવમાં 2 કલાક 4 કલાક 5 કલાક એવી રીતના કરીને મેં 400 કલાક વોચ ટાઈમ એમાંથી કપાઈ ગયું છે। તો પણ ચાલ્યા કરે, હું આટલું મગજમાં લેતી નથી, કારણ કે યુટ્યુબ છે એનું મગજમાં બહુ ટેન્શન નહીં કરવાનું હોય। અને આજ છે આપણે કાલનો વિડીયો, એટલે કે ગુરુવારનો। તો અત્યારે અમે જઈએ છીએ ઓખા, તો ત્યારે મારી તબિયત સારી હતી, અને પછી અમે ગયા ઓખા, રોકાવાનું નહોતું, પાછું આવતું રહેવાનું હતું। તો મારો ભાઈ, હું, અર્જુન ને કરણ અમે 4 લોકો જઈએ છીએ। તો રસ્તામાં તો હાલીને જ જવું પડશે અમારે, આ બાજુ ક્યાંય રિક્ષા મળે નહીં, ઘણો બધો આગળ જાશું ત્યારે રિક્ષા મળશે ચાલીને। તો ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા છીએ, હું અને મારા મમ્મી। તો અમારે બીજી જગ્યાએ જવાનું હતું, તો ત્યાં ગયા અને ત્યાર પછી જઈએ છીએ ઓખા। તો ઓખા પણ થોડુંક કામ હતું, અને શું કામ હતું એ હું પછી બીજી વાર કહી દઈશ। ઓખા અમે શું કામ હતું એટલા માટે ગયા હતા, પણ પછી મારી તબિયત સારી ન રહી, એટલે પછી અમે અહીંયા રોકાઈ ગયા છીએ, અને એટલે લાઈવ પણ નથી કર્યું, અને વિડીયો પણ આજે અપલોડ કરું છું, કારણ કે આ બુધવાર અને ગુરુવારનો 2 દીનો વિડીયો છે મિત્રો। તો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને આ છે આજે શુક્રવારનો સવારનો વિડીયો। તો સવારમાં કરણના પપ્પા જાય છે કામે, અને વરસાદ જોઈ લ્યો બહુ ચડ્યો છે, ખબર નથી આવે કે નહીં। અને કરણભાઈ પણ અમારા નિશાળે જાય છે, તો એ પણ તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે।